નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજનો વિષય છે ગણિત, પ્રકરણ 3 આપો અને લો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું મહત્ત્વનું છે. તો તમારે પેન્સિલ અને તમારું પાઠ્યપુસ્તક સાથે લઈને બેસવાનું છે અને તમારે હું જે કંઈ અહીંથી બોલું તે તમારે પાઠ્યપુસ્તકની અંદર જોતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત ખરીદી કરવા જતા હશો. તમે નાના છો તો પણ તમે ખરીદી કરવા જાઓ છો ને? કેવી ખરીદી કરો છો તમે? તો કંઈ તમારી કોઈ સ્ટેશનરીની વસ્તુ હોય અથવા તો મમ્મીના કોઈ એવા નાના મોટા કંઈ દૂધ લેવા જવું, છાશ લેવા જવી, તો આવા જે નાના કામો છે એના માટે પણ તમે ખરીદી કરવા જતા હશો. તો જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો તો ત્યારે તમે સાથે શું લઈને જાઓ છો? તો આપણે શું લઈને જે આપણે ખરીદી કરવી હોય તો આપણે શું લઈને જઈએ છીએ? સાથે રૂપિયા લઈને જઈએ છીએ. તો મમ્મી તમને શું આપે છે? રૂપિયા. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે તમારે સ્ટેશનરીમાં પેન્સિલ ખરીદવા જવી છે તો મમ્મી તમને 10 રૂપિયા આપશે. કેટલા રૂપિયા? 10 રૂપિયા. તો હવે તમે 10 રૂપિયા લઈને સ્ટેશનરીની દુકાને જાઓ છો તો સૌપ્રથમ તમે પહેલાં શું કહેશો કે મને પેન્સિલ આપો. પેન્સિલ આપ્યા પછી આપણે એનો શું પૂછીશું? આપણે એનો ભાવ પૂછીશું કે આ કેટલા રૂપિયાની પેન્સિલ છે. તો એક્ઝામ્પલ તરીકે જો એ પેન્સિલ દુકાનદાર એમ કહે કે આ પેન્સિલ 5 રૂપિયાની છે તો તમે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશો? 5 રૂપિયા. જો તમારી પાસે 5 રૂપિયા ના હોય તો તમે કેટલા રૂપિયા આપશો? તમારી પાસે 10 રૂપિયાની નોટ છે તો તમે 10 રૂપિયાની નોટ આપશો. તો કાં તો તમે 5 રૂપિયા આપશો અથવા તો તમે 10 રૂપિયાની નોટ આપશો. હવે પેન્સિલ 5 રૂપિયાની છે તો જો તમે 5 રૂપિયાથી ચૂકવણી કરો તો દુકાનદાર તમને વધેલા રૂપિયા તમને પાછા આપશે નહીં. પણ જો તમે 10 રૂપિયાની નોટ આપો તો દુકાનદાર તમને શું કરશે? 5 રૂપિયા પાછા આપશે. 10માંથી 5 રૂપિયા કાપી લેશે અને 5 રૂપિયા તમને પાછા આપશે. હવે તમે આ એક વસ્તુની ખરીદી કરી. હવે ધારો કે તમે 5 રૂપિયાની પેન્સિલ લીધી છે, 2 રૂપિયાનું રબર લીધું છે અને 3 રૂપિયાનો સંચો લીધો છે. તો કેટલા રૂપિયાની ખરીદી થઈ? તો એના માટે દુકાનદાર શું કરશે? ટોટલ મારશે કે 5 રૂપિયાની પેન્સિલ, 2 રૂપિયાનું રબર અને 3 રૂપિયાનો સંચો. તો આના માટે એને શું કર્યું? સરવાળો કર્યો ને, અથવા ટોટલ માર્યું. તમે પણ કરો ને કે 5 રૂપિયાની પેન્સિલ, 2 રૂપિયાનું રબર છે, 3 રૂપિયાનો સંચો છે, તો બધા મળીને કુલ કેટલા રૂપિયા થયા? એવી રીતે તમે ગણતરી કરશો તો 10 રૂપિયા થશે. તો જો તમે 10 રૂપિયાની દુકાનદારને 10 રૂપિયા આપો તો એ 10 રૂપિયા દુકાનદાર લઈ લેશે. અને જો તમારી પાસે 10 રૂપિયા નથી તો તમે 10 કરતાં વધારે રૂપિયા આપશો, 10 રૂપિયા કરતાં, તો તમે ખરીદી કરી છે 10 રૂપિયાની, તો દુકાનદાર શું કરશે? વધેલા રૂપિયા તમને પાછા આપશે. આપે ને પાછા. તો બસ આપણે આ ચેપ્ટરમાં આ જ ભણવાનું છે, આપવાનું છે અને લેવાનું છે. તો ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અને પાઠ્યપુસ્તક અને પેન્સિલ સાથે રાખવાની છે. ચાલો જોઈએ. હું કિટ્ટુ છું. તમને જો અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે. તમને બાજુમાં જો કિટ્ટુ દેખાય છે, સીડી ઉપર ઊભો છે અને પોતે હાથમાં શું છે? રંગની ડોલ છે, અને એટલે કે તે રંગકામ કરે છે. આ મારું ઘર છે, શું તે મોટું નથી? તો આ કિટ્ટુનું ઘર છે, જે વચ્ચે તમને સફેદ કલરનું બોક્સ દેખાય છે તેમાં 1 થી 100 સુધીની સંખ્યા લખેલી છે. એ તેમના રૂમ છે. તો કિટ્ટુનું ઘર મોટું છે, તેમાં 100 ઓરડા એટલે કે રૂમ છે. તો તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. કિટ્ટુ શું કરે છે? કેટલાક ઓરડામાં રંગકામ કરે છે. તો આપણે કિટ્ટુને રંગ કરવામાં આપણે તેને મદદ કરવાની છે. હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. કિટ્ટુ કેટલા નંબરના ઓરડાથી શરૂઆત કરે છે? 2 નંબરના ઓરડાથી. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે
2માં 10 ઉમેરું છું. એટલે કિટ્ટુ શું કરે છે, 2 નંબરથી શરૂઆત કરે છે અને એને 12 સુધી પહોંચવું છે. 2થી 12 સુધી પહોંચવું છે તો એ કેટલા ઉમેરે છે, 10 ઉમેરે છે. તો 2માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ. એટલે કે આ 2થી જે જમણી બાજુ 10 છે તો એ 10 સુધી જશું. આ 1 2 3 4 5 6 7 8 10 સુધી જઈએ. ત્યાર પછી આપણે જશું 11 સુધી. એટલે કે આપણે 10થી જશું 11 સુધી એટલે 9 થયા. અને ત્યાર પછી પાછા જમણી બાજુ એક સ્ટેપ એટલે કે 11થી 12 એટલે 10 થયા. તો 2થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આમાં કોઈ ટૂંકો રસ્તો છે તો કે હા. તો તમે શરૂઆત ક્યાંથી કરો છો, 2થી શરૂઆત કરો છો તો તમે 2 લખો અને તમે એમાં 10 ઉમેરો છો તો 2 + 10 એટલે કેટલા થશે, 2 + 10 એટલે 12. તો તમે સીધા 2થી કયા નંબર ઉપર સુધી પહોંચી શકશો, સીધા 12 સુધી. તો હા જરૂર ટૂંકો રસ્તો છે તો મને અનુસરો. આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ. 2થી 12 સુધીનો કૂદકો, આ 2થી તમારે 12 સુધીનો કૂદકો છે એ કેટલા પગલાં લીધા કહેવાય, 10 પગલાં લીધા બરાબર થાય. હવે જુઓ બીજો ટોપિક. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. તો તમારે 14 છે તો જો તમને અહીંયા બાજુમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે આ 14 છે, 14ની ઉપરથી ઉપરની સાઈડ તમે એક કૂદકો મારો. આ 14થી તમે ઉપર એક કૂદકો મારો એટલે કેટલી સંખ્યા આવી, 24. અથવા તો કિટ્ટુ 10 ઉમેરે છે તો તમે 14 + 10 કરો તો 14 + 10 એટલે કેટલા થશે, 24. તો તમારે કયા ઓરડામાં રંગ કરવાનો છે, 24મો ઓરડો છે એમાં તમારે રંગ પૂરવાનો છે. ત્યાર પછી કીધું છે બીજો ટોપિક છે 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ. એટલે કે જો હું 22 સુધી હોય, 22 હોય તો હું કેટલા સુધી, કેવી રીતે 41 સુધી જવું છે તો હું કેવી રીતે જઈશ. તો પહેલાં હું શું કરીશ, 22માંથી હું 42 સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. કેમ કે 41 42ની નજીક છે તો હું શું કરું, આ 22 છે તો 22ની ઉપર એક કૂદકો મારો એટલે 32 આવે. 32થી એક કૂદકો મારો એટલે 42 આવે. 2 કૂદકા માર્યા. 2 કૂદકા માર્યા પછી હું ડાબી બાજુ એક પગલું આગળ ખસીશ એટલે કેટલા આવશે, 41. તો આપણે તેને આ રીતે પણ લખી શકીએ. તો પહેલાં 22 છે તો 22માં હું 20 ઉમેરું એટલે કે 22 + 20, જો એ લખેલા જ છે 22 + 20 એટલે આ 42 આવ્યા. કેમ કે એક પગલું કૂદો એટલે કેટલા બરાબર છે, 10 બરાબર. તો ઉપરની સાઈડ તમે 2 પગલાં કૂદ્યા એટલે 20 થયા. તો એ 22ની અંદર તમે 20 ઉમેરી ગયો એટલે કેટલા આવ્યા, 42. આપણે કેટલા સુધી પહોંચવું છે, 41 સુધી. તો આ 22માંથી તમે એક પગલું આગળ ખસો એટલે કે તમે ડાબી બાજુ જઈને 42માંથી તમે એક બાદ કરી ગયો તો કેટલા વધે, 41. તો તમે આવી રીતે કેટલી વખત કૂદ્યા, આ એક વખત, 10-10નું એક પગલું એટલે એવા 2 પગલાં એટલે 20 અને એક પગલું 1 એટલે કેટલા થયા, 21. તો હું કેટલા પગલાં ગયો, 3 પગલાં ગયો. કિટ્ટુ 3 પગલાં ગયો. હવે કહે છે તમે આ રસ્તે પણ જઈ શકો. તમારે 41 સુધી પહોંચવું છે તો તમે શું કરશો, 22 પરથી ડાબી બાજુ પહેલાં તમે એક પગલું કૂદો, એક પગલું ખસો તમે એટલે 21 આવે. અને પછી 21થી ઉપરની સાઈડ તમે 2 પગલાં કૂદો એટલે એ 10 થયા. પાછું એક પગલું કૂદો એટલે 10 થયા.
અને આ ફક્ત એક પગલું છે, એટલે કુલ કેટલા પગલાં તમે કૂદ્યા? 21 પગલાં કૂદ્યા ને? તો 22માંથી તો પહેલાં તમે એક શું કરી દીધો? બાદ કરી દીધો, એટલે 21 આવ્યા. હવે 1 એ 21માં તમે કેટલા ઉમેરા? એક પગલું વત્તા એક પગલું, એટલે એક પગલું કેટલા બરાબર છે? 10 પગલાં બરાબર, બરાબર, એક સ્ટેપ. તો આ 10 વત્તા 10 એટલે 20 થયા. તો 21 વત્તા 20 બરાબર કેટલા થયા? 41. તો આ રીતે પણ તમે 41 સુધી જવાનો પ્રયત્ન કરી શકો. હવે તમને કીધું છે કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. એટલે કે તમને કીધું છે પહેલું 34થી 10 ઓછા એટલે ખાલી જગ્યા. 34થી 10 ઓછા એટલે કે તમારે અહીં શું કરવાનું છે? 34માંથી 10 શું કરી દેવાના? ઓછા કીધું છે એટલે બાદ કરી દેવાના. તો 34માંથી તમે 10 બાદ કરવાના છે. તો કોષ્ટકના આધારે પણ તમે જવાબ આપી શકો. તો આપણે જોઈએ 34 આપેલા છે, બરાબર. 34થી શરૂઆત કરો અને તમારે એમાંથી બાદ કરવાના છે 10. તો તમારે કઈ સાઈડ જવાનું છે? તમારે ડાબી બાજુ જવાનું. કઈ સાઈડ જવાનું? ડાબી બાજુ. એટલે 10 કૂદો તો એના પછીની સંખ્યા લેશો તમે. તો આ 34 પછીની સંખ્યા એટલે આ 1, આ 2, પછી આ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કઈ સંખ્યા આવી? ચાલો હવે આપણે કોષ્ટકના આધારે જવાબ આપીએ કે 34માંથી 10 ઓછા એટલે કેટલા થાય? તો આ 34માંથી 10 બાદ કરવાના છે. ઓછા એટલે 12. તો તમારે શું કરવાનું? બાદબાકી કરવાની છે. તો તમારી સંખ્યા શું થશે? ઘટે. એટલે તમારે નીચેની તરફ આવવાનું છે. તો આ 34 આપેલા છે, તો એ 34માંથી 10 બાદ કરવાના છે. તો આપણે જોઈએ કે આ 34વાળી સંખ્યા લેવાની. આ એક સ્ટેપ, આ બીજો સ્ટેપ, ત્રીજો, 31થી પછી આપણે આવીશું નીચે 30ની તરફ, એટલે ચોથો સ્ટેપ, પાંચમો સ્ટેપ, છઠ્ઠો સ્ટેપ, સાતમો સ્ટેપ, આઠમો સ્ટેપ, નવમો સ્ટેપ અને 10મો સ્ટેપ. જ્યાં 10મો સ્ટેપ આવ્યો છે ત્યાં કઈ સંખ્યા આપેલી છે? 24. તો તમારે 34થી 10 ઓછા એટલે ખાલી જગ્યામાં કેટલા લખવાના છે? 24. પહેલી ખાલી જગ્યામાં લખી દેવાનું છે 24. ત્યાર પછીની બીજી સંખ્યા છે ખાલી જગ્યા 53 - 20. એટલે કે 53માંથી તમારે 20 પગલાં ઘટાડવાના છે. તો તમે શું કરશો? અહીં તમે કોષ્ટકના આધારે જવાબ આપો કે સંખ્યા આપેલી છે 53. તો 53માંથી તમારે 20 બાદ કરવાના છે. તો તમારે નીચેની સાઈડ આવવાનું છે ને ડાબી બાજુથી સંખ્યા લેવાની. તો 20 બાદ કરવાના છે, તો આપણે 20 સુધી જશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો જ્યાં 20 આવ્યા ત્યાં કઈ સંખ્યા છે? 33. તો તમારે 53માંથી તમે 20 બાદ કરો તો સંખ્યા શું આવશે? તમારી 30. તો ખાલી જગ્યામાં લખવાના છે 33. તો ખાલી જગ્યામાં લખવાના છે 53 - 20 બરાબર 33. ત્રીજી ખાલી જગ્યા છે 31થી 11 વધારે એટલે ખાલી જગ્યા. 31થી 11 વધારે કીધું છે એટલે તમારે શું કરવાનો? સરવાળો. 31 વત્તા 11 એટલે તમારે કેટલા સ્ટેપ જવાનું છે? 11 સુધી. તો તમારે 31થી શરૂઆત કરવાની છે. તો તમને આપેલું છે 31 વધારે કરવાના છે એટલે તમારે શું કરવાનું છે? સંખ્યા ઉમેરતી જવાની અને ઉપરની સાઈડ જવાનું છે. તો 31 પછી આવશે 32. એટલે આ 32થી શરૂઆત કરવાની. 1, 2, 3, 4, 5, 6, 7,
8. હવે 40 પછી આપણે ઉપરની સાઈડ 41થી શરૂઆત કરીશું, એટલે 9, 10 અને 11. તો 11 નંબરની જે સંખ્યા છે ત્યાં કેટલા આવ્યા? હવે આપણે શરૂઆત કરીએ 31થી. 31માં 11 વધારે છે, તો 31થી 11 વધારે એટલે આપણે શરૂઆત કરીશું 31થી. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો કઈ સંખ્યા આવી? 42. તો ખાલી જગ્યામાં લખવાના છે 42. 31થી 11 વધારે એટલે 42. ચોથી ખાલી જગ્યા 66થી 11 ઓછા એટલે ખાલી જગ્યા. ઓછા કીધું છે એટલે 66માંથી 11 શું કરવાના? ઘટાડવાના. તો આપણે 66થી શરૂઆત કરીએ. નીચેની ઘટાડવાના કીધા હોય તો નીચેની સાઈડ આવવાનું. 66થી 65 એક સ્ટેપ, 2 સ્ટેપ, ત્રીજું, ચોથું, પાંચમું, 61 સુધી આવ્યા. હવે 61થી ક્યાં જશું? 60 સુધી એટલે છઠ્ઠું સ્ટેપ, પછી 7મું, 8મું, 9મું સ્ટેપ, 10મું અને 11મું. તો 11મા સ્ટેપ ઉપર આપણે કઈ સંખ્યા આવી? 55. તો આ ખાલી જગ્યામાં આવશે 55. કેટલા આવશે? 66થી 11 ઓછા એટલે 55. પાંચમું છે 62 વત્તા 13 એટલે 62થી તમારે 13 પગલાં, 13 સ્ટેપ સુધી જવાનું છે. 62થી 13 તો તમારે સંખ્યા વધારવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો કઈ સંખ્યા એવી? 13મો સ્ટેપ છે ત્યાં કઈ સંખ્યા એવી? 75. તો ખાલી જગ્યામાં લખવાના છે 75. ત્યાર પછીની સંખ્યા છે છઠ્ઠું 89થી 33 ઓછા એટલે ખાલી જગ્યા. ઓછા કીધું છે એટલે શું કરવાનું? નીચેની તરફ આવીને ઘટાડવાના. આ સંખ્યા તમને આપેલી છે 89. એ 89માંથી 23 ઓછા કરવાના છે એટલે 23 સ્ટેપ કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 81 સુધી આવ્યા. પછી આપણે આવીશું 80 સુધી એટલે 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 71 સુધી આવીને હવે આવશું 70 બાજુ. 18, 19, 20, 21, 22 અને 23. તો આપણે 23 સુધી આવ્યા તો ત્યાં કઈ સંખ્યા આવી? 66. તો આપણે આવવાનું છે 66 સુધી. તો ખાલી જગ્યામાં લખવાના છે 66. ત્યાર પછીનું 7મી ખાલી જગ્યા છે 10 અને 40 વધારે. 10 અને 40 વધારે તો કેટલા થાય? તો તમે 10 વત્તા 40 કરો એટલે 10થી શરૂઆત કરીને તમે 40 સુધી જાઓ એટલે કેટલા આવે? 50. તો તમારે ખાલી જગ્યામાં કેટલા લખવાના છે? 50. તો તમે આ રીતે સરવાળો કરીને પણ કરી શકો. 28માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. તો તમે સાઈડમાં લખી શકો 28 વત્તા 9, 8 વત્તા 9 એટલે 17નો સાતડો, વધી પડી 1, 2 વત્તા 1 એટલે 3. તો ખાલી જગ્યામાં આવશે 37. 9મી ખાલી જગ્યા 9 અને 44નો સરવાળો ખાલી જગ્યા થાય. તો 9 વત્તા 44. તો 9 વત્તા 4 એટલે 13નો તગડો, વધી પડી 1. 1 વત્તા 4 એટલે 5. તો ખાલી જગ્યામાં આવશે 53. તો આ રીતે પણ તમે સરવાળા કરી શકો. 98માંથી 34 બાદ કરતાં ખાલી જગ્યા થાય. તો 98 છે તો એ 98માંથી 34 બાદ કરી દેવાના. 8માંથી 4 જાય તો 4,
9માંથી 3 જાય તો 6, તો કઈ સંખ્યા આવી? 64. તો 10મી ખાલી જગ્યામાં તમે 64 લખી શકો. 98માંથી 34 બાદ કરતાં 64 આવે. હવે આપણે જોઈએ 11મી ખાલી જગ્યા. 4 અને વધારાના 37 એટલે ખાલી જગ્યા થાય. તો વધારાના એટલે શું આવે? સરવાળો. 37 વત્તા 4, 7 વત્તા 4 એટલે 11, નો એકડો વધી પડી 1, 1 વત્તા 3 એટલે 4. તો 4 અને વધારાના 37 ઉમેરીએ એટલે જવાબ શું આવે? 41. તો 41 થાય. 12મી ખાલી જગ્યા. 83માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. તો આ 83 છે, એમાંથી 35 લઈ લેવી એટલે શું થશે? ઘટાડો. એટલે શું થાય? બાદબાકી. 3માંથી 5 જાય નહીં, તો બાજુમાં લેશું 10 એટલે 8 ઉપર 7 આવે. 3માં 10 ઉમેરો એટલે 13. 13માંથી 5 જાય તો 8, 7માંથી 3 જાય તો 4. તો અહીં ખાલી જગ્યામાં શું લખવાનું? 48. 83માંથી 35 લઈ લેતા આપણને 48 મળે. હવે તમારે જે ખાલી જગ્યામાં તમે જે સંખ્યા લખેલી છે એ સંખ્યા તમારે જો આ કોષ્ટકની અંદર શોધીને તમારે એને લખવાની છે, એને ગોતવાની તમારે સંખ્યા. તો કઈ ઓરડામાં રંગ પૂરવાનો છે? હું અહીં ખરાની નિશાની કરું છું, તમારે તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે ખરાની નિશાની કરેલી છે એ ખરાની નિશાની અંદરના બોક્સમાં તમારે રંગ પૂરવાનો છે. હવે આગળ જુઓ, મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડાઓમાં ખાવાની વસ્તુઓ છે. તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાની કરો. જુઓ તમને શું મળે છે. અહીં પણ તમને 1થી 100 સુધીની સંખ્યા આપેલી છે. તો આપણે કિટ્ટુને શું કરવાનું છે? એને ખોરાક શોધવામાં મદદ કરવાની છે. અહીં તમને કીધું છે, ઉદાહરણ તરીકે 47 બરાબર 37 વત્તા 10, એટલે કે 37માં 10 સ્ટેપ ઉમેરો એટલે કેટલા આવે? 47. આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? જો મારે 47 લાવવા હોય તો 37 વત્તા 10 કરું છું, તો હજુ હું બીજી રીતે પણ એને ટૂંકો કરવા માટેનો રસ્તો છે કોઈ? તો ચાલો આપણે કોષ્ટક જોઈએ અને આપણે જવાબ આપીએ. તો મારે 47 સુધી જવું છે, તો હું 37થી શરૂઆત કરીશ. 1 સ્ટેપ, 2, 3, 4, 5, 6, હું 37થી જમણી બાજુ તરફ જઈશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ રીતે હું એક સ્ટેપ કૂદતા પણ હું 47 સુધી જઈ શકું. ચાલો હવે જોઈએ આગળ 37 વત્તા 9. તો હું શું કરીશ? 37માં 9 ઉમેરવાના છે, તો અહીં બાજુમાં સરવાળો કરીશ. 37 વત્તા 9, 7 વત્તા 9 એટલે કેટલા થશે? 16. 16નો છગડો વધી પડી 1, 1 વત્તા 3 એટલે 4. તો કઈ સંખ્યા એવી? 46. તો 46ની અંદર ઉપર જે તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર 46 નંબરના બોક્સમાં હું ખરાની નિશાની કરીશ. ત્યાર પછી છે 65 - 30. તો હું 65માંથી 30 શું કરીશ? બાદ. તો 65 - 30, 5માંથી 0 જાય તો 5, 6માંથી 3 જાય તો 3. તો કઈ સંખ્યા એવી? 35.
તો 65 - 30 એટલે ત્યાં હું કેટલા લખ્યા 35, તો 35 નંબરના બોક્સમાં ખરાની નિશાની કરવાની. હવે હું કરીશ આગળ જુઓ, ખાલી જગ્યા બરાબર 46 + 21, તો 46માં કેટલા ઉમેરવાના 21, 6 + 1 7, 4 + 2 6, તો કઈ સંખ્યા આવી 67, તો હું અહીં લખીશ 67. તો ઉપરના બોક્સમાં 67 નંબરના ખાનામાં ખરું કરવાનું. તેવી જ રીતે આ કેવી રીતે કરશો, 87 - 30, ખાલી જગ્યા બરાબર 87 - 30, તો 87માંથી હું 30 શું કરી દઈશ બાદ કરી દઈશ, તો 87 - 30, 7માંથી 0 જાય તો 7, 8માંથી 3 જાય તો 5, કઈ સંખ્યા આવી 57, તો 57 નંબરના ખાનામાં ખરાની નિશાની કરવાની. ત્યાર પછીની સંખ્યા છે 66 - ખાલી જગ્યા બરાબર 11. હવે અહીં તમારે વચ્ચેની સંખ્યા શોધવાની છે. તમને અહીં કુલ સંખ્યા આપેલી છે, તો એ કુલ સંખ્યા આપેલી છે 66 છે મોટી સંખ્યા, તો આ 66માં હું આ 11 છે તે બાદ કરી દઈશ, એટલે કે 66 - 11, 6માંથી 1 જાય એટલે 5, 6માંથી 1 જાય એટલે 5, તો આ વચ્ચેના ખાનામાં સંખ્યા શું આવી 55, તો એ 55 નંબરના ખાનામાં ખરાની નિશાની કરવાની. 66માંથી 55 જાય એટલે 11 આવે. ખાલી જગ્યા +26 બરાબર 75, તો 26માં કઈ સંખ્યા ઉમેરું તો 75 આવે. તો 75માંથી 26 શું કરી દીધા બાદ, તો 5માંથી 6 જાય નહીં, બાજુમાં લીધો દસકો, 7 ઉપર આવે 6, 5 ઉપર આવશે 15, 15માંથી 6 જાય તો 9, 6માંથી 2 જાય તો 4, એટલે ખાલી જગ્યામાં આવ્યા 49. બાજુની ખાલી જગ્યા 98 બરાબર ખાલી જગ્યા +50, તો 50માં કઈ સંખ્યા ઉમેરું તો 98 આવે. તો 98માંથી 50 શું કરી દીધા બાદ, 8માંથી 0 જાય તો 8, 9માંથી 5 જાય તો 4, તો એ ખાલી જગ્યામાં કેટલા આવ્યા 48. ત્યાર પછી છે ખાલી જગ્યા -21 બરાબર 35, તો કઈ રકમમાંથી 21 બાદ કરો તો 35 આવે. તો 35માં 21 શું કરી દેવાના ઉમેરી દેવાના, તો 35 + 21, 5 + 1 6, 3 + 2 5, તો એ ખાલી જગ્યામાં કેટલા આવશે 56, 56માંથી 21 બાદ કરો તો 35 આવે. ત્યાર પછીની ખાલી જગ્યા છે 57 - ખાલી જગ્યા બરાબર 20, તો 57માંથી કઈ સંખ્યા બાદ કરું તો 20 આવે. તો 57માંથી 20 શું કરી દેવાના બાદ, 57 - 20, 7માંથી 0 જાય તો 7, 5માંથી 2 જાય તો 3, તો અહીં કઈ સંખ્યા આવશે 37. તમે જે આ દૂધિયા કલરના ખાનામાં જે સંખ્યા લખેલી છે એ સંખ્યા ઉપરના કોષ્ટકમાં જઈને એ સંખ્યા શોધીને એના ઉપર ખરાની નિશાની કરવાની છે. તો આ રીતે ઓરડાની અંદર જઈને આ સંખ્યા ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે.